પહેલી વખત માફી આપો ને તો ક્ષમા વિરસ્ય ભૂષણમ. બીજી વખત માફી માગે ને તમે આપો ને તો તમે મૂર્ખ છો, અને ત્રીજી વખત જો માફી માગે ને તમે આપો ને તો તમે કાયર. મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણના 14 ફિરકા છે, તેમાંથી દરેક ફિરકો 1 મહિનામાં 1 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને કે કોઈ શાસક પક્ષને કે વિરોધ પક્ષને આપે, એટલે કોઈ કશું બોલતું. આ હ્યુમન રિસોર્સિસની વાતો કરે, હ્યુમન ઇન્ટેલિજન્સની વાતો કરે, પોતાની પીઠ થાબડે આપણા ગૃહમંત્રી ને મુખ્યમંત્રી. આમાં કંઈક કરો ને. નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વારંવાર હિન્દુ દેવી દેવતાઓ પર બફાટ કરતા આવ્યા છે, તેવામાં આ વખતે સંત શિરોમણી જલારામ બાપા વિશે વાણી વિલાસ કર્યો છે, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું કે જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા અને સાથે એવું પણ કહ્યું કે વીરપુરમાં ચાલતું અનક્ષેત્ર પણ ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલુ રહ્યું છે. જલારામ બાપાને ગુણાતીત સ્વામી આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે ગુણાતીત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું હતું અને જલારામ બાપા સ્વામીજી વીરપુર આવ્યા ત્યારે તેમને લેવા પણ ગયા હતા. આ પ્રકારનું બફાટ કર્યો અને બફાટ બાદ જે રીતે વિડીયો વાયરલ થયા ત્યારબાદ ફરીથી દર વખતેની જેમ તેમણે માફી પણ માંગી લીધી. પરંતુ સનાતન ધર્મના દેવી દેવતાઓ પર વારંવાર આ પ્રકારની ટીકા ટિપ્પણીઓ કરવાની, વાણી વિલાસ કરવાનો અને પછી હવે જ્યારે આવી ઘટના સામે આવે ત્યારે ફરીથી આવીને માફી માંગી જવાની, કોઈનું દિલ દુભાયું હોય તો હું કોઈ સંપ્રદાયને ખોટું લાગ્યું તો માફી માંગુ છું. ક્યાં સુધી આ સહન કરવાનું એ સૌથી મોટો પ્રશ્ન છે. ક્યાં સુધી તમે ઇતિહાસમાં તમારી જાતે લખતા રહેશો અને તમે જે મજા આવે એવું વાણી વિલાસ કરતા રહેશો, અને પ્રશ્ન એ પણ છે કે ત્યાં બેઠેલા લોકો પણ સ્વીકારતા રહે છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. આ બધા વચ્ચે મારી સાથે સનાતન ધર્મને જે સતત આગળ વધારતા આવ્યા છે અને જેમનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે, ને આવા મુદ્દા પર જેઓ ખુલીને બોલે છે અને જે સાચું છે તે કહે છે, એવા મારી સાથે ડોક્ટર જ્યોતિનાથ બાપુ જોડાયા છે, મહારાજ, જેમને આપણે બધા ઓળખીએ છીએ, અને આ મુદ્દા પર તેઓ સતત બોલતા આવ્યા છે. જ્યોતિનાથજી બાપુ, આપનું આ ચર્ચાની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. બાપુ, સીધો જ પ્રશ્ન આપને પૂછવો છે, ક્યાં સુધી આ પ્રકારના બફાટ, સનાતન ધર્મના દેવી દેવતાઓ પર કરવામાં આવતા હતા બફાટ, એ પણ સહન કરીએ, તેમને માફી આપીએ, માફી માંગે એટલે આપણને એમ થાય ચલો હવે બીજી વાર નહીં કરે, પરંતુ આ વખતે જલારામ બાપા વિશે આવું વાણી વિલાસ કરી દીધો છે. આપ આ સમગ્ર વાતને કેવી રીતે જુઓ છો? પહેલા તો માફીની વાત કરું. પહેલી વખત માફી આપો ને તો ક્ષમા વિરસ્ય ભૂષણમ. બીજી વખત માફી માગે ને તમે આપો ને તો તમે મૂર્ખ છો, અને ત્રીજી વખત જો માફી માંગે તમે આપો ને તો તમે કાયર છો. પેલા ત્યાંથી ચાલુ થાય. સનાતનની પ્રજા કાયર નથી. પેલા ત્યાંથી હું શરૂઆત ત્યાંથી કરું. દરેક જણ તૈયાર છે, બધા મુદ્દે તૈયાર છે. તમને બહુ જલ્દી એ તૈયારી પણ દેખાઈ જશે કે હવે શું થશે. મૂળભૂત આ લોકોની જે દાદાગીરી પ્રજામાં હતી, તેમાં આવકના સ્ત્રોત ઘણા બધા આ લોકો અટકી ગયા છે, મંદિરે જતા ઓછા થઈ ગયા છે. આ તો લોકોને ફરમાવાની વાતો છે. આ દેશ માટે એ લોકોએ શું કર્યું મને કંઈક બતાવે તો હું માની જઉં. આ તો બધું કેમ આવ્યું તો કે પુસ્તકમાં જે લખ્યું તે આવ્યું છે, તે બોલે. પુસ્તકમાં લખ્યું, મન ધડક વાતો લખી, 5 પેઢી એટલે 5-10 વર્ષ પછી વાંચવામાં આવે ક્યાં તો લખ્યું હતું. હમણાં એક ભાઈ મારી સાથે ચર્ચા કરતા હતા કે ઘનશ્યામ પાંડે હિમાલય ગયા હતા ને ત્યાં શિવજી એમની હાથે, એમ કે સત્ય વાત છે, એમ કે શિવજી એમની સેવા કરી, કે ઝાપટ ના ખાય તો હું ખાય, કે ઘનશ્યામ પાંડેને ત્યાંથી કાઢી મૂક્યો હતો તમે સરયુના કિનારાથી, અને તેને ફરતો 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 ગુજરાતમાં આવ્યો. કોઈ બાપો કશું પૂછતો નથી, પણ ઉદ્ધવ સંપ્રદાયના રામાનંદ સ્વામી એમને રાખ્યા હતા, અને દયાનંદ સરસ્વતીના પુસ્તકમાંનો ઉલ્લેખ પણ છે કે ત્યારે એમને દયાનંદ સરસ્વતીને ત્યાં આગળ ઉદ્ધવ સંપ્રદાયમાં શિક્ષાપત્રી આવી હતી. તે શિક્ષાપત્રીની મારી તોડીને એમને પોતાની શિક્ષાપત્રી બનાવી દીધી. ચોરી ત્યાંથી ચાલુ છે. ઘનશ્યામ પાંડે એને દેશ માટે અંગ્રેજો સાથે હાથ મિલાવ્યો, ત્યાંથી શરૂઆત થાય. ચોક્કસથી એના પુરાવા. એટલે દેશ માટે તમે ગદ્દાર છો પહેલે, ધર્મની વાત તો પછી આવતો. બીજા નંબરની અંદર તમે સરયુ કિનારે જન્મ્યા હતા એવું કહો છો, તો ઘનશ્યામ પાંડે બહુ ધારક છે, કલ્યાણકર્તા છે, સર્વશક્તિમાન છે, કેન્સરમાં હળીને મરી ગયેલા છે. એવા વ્યક્તિ બાબરી માટે કેમ કશું ના કરી શક્યા? બરાબર. આ જ ઉદ્ધારકની વાતો કરતા હોય
ને એ જ ઘનશ્યામ પાંડેની વાત કરતા તો તમે સોમનાથ માટે શું કર્યું હતું, તમે બોટાદમાં જ પડ્યા હતા. આ બધી જ મૂર્ખ બનાવવાની કપોળકલ્પિત વાતોથી લોકોને ભરમાવે. સત્ય શું છે આમે પૂછે છે, એકેનો જવાબ આપે તો એના માંગતો છે જ નહીં. ચોક્કસથી. બાબુ, પ્રશ્ન એ આવી રહ્યો છે, આપ જે રીતે કહી રહ્યો છો કે આવું એ લોકો પોતાની પત્રિકાઓમાં લખે છે, પોતાના પુસ્તકોમાં લખે છે ને લોકોને ભરમાવે છે, કહેવાતા હરિભક્તોને તેઓ ભરમાવે છે, આવું કરે છે. આપ જે રીતે વાત કરી રહ્યા છો, આગામી દિવસોની અંદર આપ શું કરવા જઈ રહ્યા છો, અથવા તો આ મામલે આમના વિરુદ્ધ શું થવું જોઈએ? કારણ કે આ પહેલા પણ અમદાવાદની અંદર આખું સંમેલન મળ્યું હતું અને ગુજરાતના તમામ સંતો મહંતોની અંદર ઉપસ્થિત રહ્યા હતા. હવે શું થશે અને શું થવું જોઈએ, આપ શું માનો છો? કારણ કે આ દર વખતે તમે કહ્યું એમ કે હવે સનાતન ધર્મના લોકો એટલા કાયર તો નથી કે એમને માફી દર વખતે આપી દે. ભૌમિક વાત એવી છે કે મૂળભૂત તમને જો બહુ સત્ય હકીકત કહું તો અત્યાર સુધી ક્યાંક એવું થતું હતું કે અમે લોકો પગલાં લઈએ તૈયારી કરીએ, ક્યાંક ફાટાય ફીસ થઈ જાય. એની ઘણા બધા કારણો છે, તમે બી જાણો છો ને હું જાણું છું, પ્રજા બી જાણે. પછી ત્યારે બરોબર મોટું ચગાયો ત્યારે ભારતીય જનતા પાર્ટીને કહેવાતી સનાતનની ફેવર કરવા વાળા વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે ચમચાગીરી કરવા આવી ગયું અને સનાતનનો પક્ષ સાંભળ્યા વગર એમણે સમાધાન કરી લીધું, જે અમને મંજૂર નથી, આજે પણ મંજૂર નથી. બરાબર. બીજી વાત, હવે આની સામે કેવી રીતે લડવું એ મોટો પ્રશ્ન આવે. એટલે અમે લગભગ 250 છોકરાની ટીમ અને બીજા લોકો, પ્રબુદ્ધ નાગરિકો સતત કામ કરતા રહ્યા કે 121 પુસ્તકો અને 2 ટેરાબાઇટ ભેગી થાય એટલી બાઇટો છે મારી પાસે, એ લોકોના લેક્ચરો છે કે જેમાં ખોટું લખાયું, ખોટું છપાયું છે બધું. તેમાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂત્રમાં તરાયા લગીની વાતો આવી જાય. એનું પાન નંબર સાથેનું અમે બધું જ લઈ આવ્યા છે. પહેલા લડવું હોય તો કોન્ક્રીટ તૈયાર કરવું પડે, એટલે એમાં ટાઈમ લાગ્યો. અમે કોન્ક્રીટ તૈયાર કરી રાખ્યું, કોણ શું કહે છે એની ફિકર કરી નહીં, અને લગભગ 15 વકીલો છે, આખી ગેંગ તૈયાર છે, અમારી પણ ટીમ. અને અમે લોકો સંપૂર્ણપણે સૌથી પહેલું સ્ટેપ કાલે નોટિસ આપવાના છે. કાલે લગભગ બપોરે 12 વાગે બધી નોટિસો પોસ્ટ થઈ જશે લોકોને RPAD થી. પછી જોઈએ આગળ જે જવાબ આવશે તે પ્રમાણે લડીશું. પણ જગતગુરુ શંકરાચાર્ય, અવિમુક્તાનંદ સરસ્વતી, જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ તો એટલે સુધીની જરૂર કીધું છે કે જરૂર પડશે તો કોર્ટમાં અમે આવીશું ને સત્ય સાબિત કરીશું. કપોળ કલ્પિત વાતોમાં સ્કંદ પુરાણની વાત લાવે ને એમાં લખ્યું હતું કે સ્વામી જન્મવાન. કયું સ્કંદ પુરાણ કઈ જગ્યાએ લખ્યું હતું? કોઈક જગ્યાએ સ્વામી શબ્દ લખ્યો તો હું એમના માટે લખી દીધો કે દરેક બૈરું પોતાના વરને સ્વામી કહેતું હોય છે, તો હું એ બધા ઘનશ્યામ પાંડે છે દરેકમાં? શું વાહિયાત વાતો, સનાતન ધર્મથી વિપરીત વાતો અને વર્તન. આમાં પ્રોબ્લેમ શું થાય છે? એક તો પુસ્તકમાં લખ્યું, અને બીજી એક તકલીફ એવી છે આ દેશની અંદર કે કોઈ કારણોસર મતોના રાજકારણના લીધે હું ખુલ્લું બોલું છું. તમે છેલ્લા વર્ષની અંદર 22 થી વધારે કુકર્મના ને બળાત્કારના કેસ છે. જી ચોક્કસ, બહુ મોટી વાત છે. અને એ એમના જ લોકો છે. તેમાંથી 15 હજુ લાપતા છે સાહેબ, ધરપકડ નથી થઈ. આ હ્યુમન રિસોર્સિસની વાતો કરે, હ્યુમન ઇન્ટેલિજન્સની વાતો કરે, પોતાની પીઠ થાબડે આપણા ગૃહમંત્રી ને મુખ્યમંત્રી. આમાં કંઈક કરો ને, એક સડો બહાર આવે, ઉદયની જેમ કામ કરે છે દેશમાં. ચોક્કસ, કારણ કે હું આપને વચ્ચે એટલા માટે રોકું છું કે વારંવાર જ્યારે રામ મંદિરની વાત આવે ત્યારે તરત શ્રેય લેવા આવે, જ્યારે સનાતન ધર્મની વાત આવે ત્યારે ચોક્કસથી એવું કહેવામાં આવે કે અમે સનાતન ધર્મને આગળ વધાવીએ છીએ અને સનાતન ધર્મ માટે ફલાણું ઢીકણું બધું થતું આવે. પરંતુ આવા જ્યારે સંવેદનશીલ મુદ્દા આવે ત્યારે સરકારમાંથી કોઈ પણ પ્રતિનિધિ એ આ વિશે કોઈ બોલતું જ નથી, એ બધાના મોં સિવાય જાય છે. આપને લાગે છે કે આમને પણ આ મુદ્દે ચોક્કસથી બહાર આવવું જોઈએ અને બોલવું જોઈએ? કારણ કે મત લેવા માટે તો તરત સનાતન ધર્મનો ઉપયોગ થાય છે. આમાં કેવું છે, ભૌમિક, એક કડવી વાત કહું જે મેં કોઈ જગ્યા નથી બોલતો પણ આજે બોલું કે માનનીય વડાપ્રધાન મહોદય નરેન્દ્રભાઈ મોદી શપથવિધિ વખતે હું નરેન્દ્ર દામોદર દાસ મોદી બોલે પછી કોઈ દિવસ બાપનું નામ બોલે છે? કોઈ વખત. છતાં એ માણસ 10 વખત એમ કે પ્રમુખ સ્વામી મારો બાપ હતો. કેટલું મોટું! હું જે કારણો કહું છું તે બધા બેકગ્રાઉન્ડ છે, આમનો સપોર્ટ છે, રાજકીય રીતે સપોર્ટ છે, જમીનની હડપ કરવામાં સપોર્ટ છે. ટોટલ 122 આરોપી છે, એ લોકોને એની પર કેસ નહીં થતા સાહેબ હજુ તો. આપણે શું કોઈ કરવાનું? ગુરુકુળ બાકી નથી. ચોક્કસથી એની અંદર અને વારંવાર કૌભાંડો પણ સામે આવે છે તેમના ગુરુકુળોની અંદર પણ. જી
કોઈ ભૂમિ કોઈ ગુરુકુળ બાકી નથી કે જેમાં કુકર્મ ન થયું હોય. કોઈ ગુરુકુળ બાકી નથી સાહેબ, કોઈ બાવો બાકી નથી આના વગર. એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સનાતન ધર્મના એક કહેવાય ને કે પ્રચારક તરીકે, કારણ કે આપણે સનાતન ધર્મના વંશજ તરીકે જો આ વાતને આગળ વધારીએ તો આપને લાગે છે કે ત્યાં બેઠેલી પ્રજા પણ એટલી મૂર્ખ છે? કારણ કે હનુમાનજી પર જ્યારે પણ આવી કોઈ પણ ટીકા ટિપ્પણી કરવા આવે, જ્યારે મીડિયા વાતને સામે લાવે ત્યારે જ આ લોકોને ધ્યાને આવે છે, પણ ત્યાં સુધી ત્યાં બેઠેલા લોકો, એમાં એવું તો નથી કે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો છે, એની અંદર હિન્દુ ધર્મના પણ અને સનાતન ધર્મના લોકો ત્યાં બેસે છે. તો એ લોકો કેમ કઈ નથી બોલતા અને કેમ આ સાચી લે છે બધું? 80% કેવું હોય છે કે જયારે આ બધા બકવાસ કરતા હોય ત્યારે એ લોકોના લોકો જ હોય છે. એ પણ એક કડવી વાત છે. જાહેર સત્સંગમાં એ બહુ ડાઈ વાત કરે, શિવના વખાણ કરે, કૃષ્ણના વખાણ કરે, રામના વખાણ કરે, અને પછી ભ્રમિત વાતો. જો આ પુસ્તકમાં લખ્યું છે, આ પુસ્તકમાં લખ્યું છે, એમને જ લખેલા પુસ્તક એમણે બતાવવાના છે. અમે નથી લખ્યું, પુસ્તકમાં લખ્યું છે. એ પુસ્તકને ગ્રંથ બનાવી દેવાની વાતો છે. હમણે જે ચાલતું હતું ભાગવત સપ્તાહ, તમે કહો સામે બેઠેલા લોકો, જે લોકો છે ને ભ્રમિત નથી થતા, તે લોકો જ આ વિડીયો બહાર પાડે છે. અને તો એ વિડીયો બી બહાર ના આવે. જેના લોહી ઉકળે છે ને તે જ બધા કરે છે આ બધું. ઓકે, એટલે મૂળભૂત અને રીતે હું સમજી લઉં છું 3 દિવસની અંદર ગુણાતીતની લીલા નામનું એક પુસ્તક બહાર આવે છે. તે સ્વામિનારાયણ સંપ્રદાય નો ભગવો ઉતારીને આયેલા સાધુ દ્વારા લખાયેલું પુસ્તક છે. અમે રજૂ કરીએ છીએ લીલા. બાપુ, એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે સાથે સાથે કે તમે જે રીતે કહ્યું કે કાયદાનો આપ સહારો લેવાના છો અને કાયદાકીય રીતે હવે આમને લડત આપવાના છો, આપ કઈ રીતે એની અંદર આપની સાથે કોણ કોણ જોડાશે, અથવા તો એ મુદ્દે આપનું ફર્ધર પ્લાનિંગ શું કહી રહ્યું છે? આપ નોટિસ તો આપી રહ્યા છો, પરંતુ આગળ, કારણ કે આ પૂર્વે પણ એ લોકો વારંવાર એમની શિક્ષાપત્રીની વાતો કરે છે અને એમને લખાયેલા એમનો પુસ્તકો કે એમનું જે સાહિત્ય છે એના ઉપર એ લોકો વાત કરતા હોય છે. તો એને કાયદાકીય રીતે આપણે કેવી રીતે પેલું કરી શકશું? કાયદાની અંદર એક વસ્તુ એવી છે કે કોઈ પણ ધર્મનું તમે તમારા ભગવાનને મોટા કરો તેનો કોઈ વાંધો નથી, તમે એને ગમે તેમ બનાવો, પણ તમે બીજાના દેવી દેવતાઓને કે કોઈ પણ ધર્મમાં કોઈ પણ દેવી દેવતાને કોઈને લાગણીને હાનિ થાય તેવી રીતે તમારથી એની પર એને સાખી ના લેવાય, એની સામે કાયદાકીય પગલા લેવા જોઈએ. ઓકે, જો કોઈ અને ફરી વાત આવશે કે કોઈ અત્યારે ટ્વીટ કરો તમે માનનીય નરેન્દ્ર મોદી માટે, વડાપ્રધાન શ્રી માટે, તરત પોલીસ એક્શન લે છે કે નથી લેતી? લે છે. તો પછી આ બાબતોમાં કેમ નથી લેતી? ફરિયાદની રાહ જુએ. હવે એ બી પૂરું કરી દઈશું. વોટની રાજનીતિ બધું બહુ ભેગું થાય છે, ખાલી વોટની રાજનીતિ નથી સાહેબ. મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણના 14 ફિરકા છે, તેમાંથી દરેક ફિરકો 1 મહિનામાં 1 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને કે કોઈ શાસક પક્ષને કે વિરોધ પક્ષને આપશે. એટલે કોઈ કશું બોલતું નથી સાહેબ. બહુ મોટી વાત છે આપે જે કહીએ. ને હું, મારો દાવો છે, હું પુરાવો આપીશ બધાને. હું બોલું છું ત્યારે પુરવાર કરીશ. ચોક્કસથી અંતિમ પ્રશ્ન પૂછું છું આપને કે આ માટે સનાતન ધર્મના અનુયાયી તરીકે અને સનાતન ધર્મના કોઈ પ્રચારક તરીકે આપ આમ જનતાને, જે લોકો આ વાતથી અત્યારે ખૂબ જ રોષિત છે, એવા લોકોને આપ શું સંદેશો આપવા માંગો છો? કારણ કે હવે મને લાગે છે કે દરેક વ્યક્તિના મનમાં એક રોષ છે કે આ સંપ્રદાય વારંવાર કેમ સનાતન ધર્મના અને આપણા દેવી દેવતાઓ વિશે, આપણા સંતો વિશે જ આ પ્રકારની ટિપ્પણી કરે છે. એમને શું સંદેશો? દેવી દેવતા કે ઋષિમુનિ સંત એ આપણા દાદા બાપા છે. તમે તમારા બાપનું, તમારા દાદાનું, એનું અપમાન, માનું અપમાન નથી સહન કરી શકતા તો આ કેમ? કારણ કે બધા કોકને કોકના કુળ દેવતા છે, કુળ દેવી છે. અને જ્યારે આ અપમાનો થતા હોય ત્યારે અત્યાર સુધી તમે સહન કર્યું, તમે ગુનેગાર, આપણે ગુનેગાર. આપણે એમનો બહિષ્કાર ચાલુ કરી દેવો જોઈએ. આપણા બાયણામાં આવે તો કહેવાનું કે ચલો જાઓ, અમારે તમારું કામ નથી, તમે સનાતન વિરોધી છો, તમે ધર્મદ્રોહીઓ છો. આ કારણ કે બધા ધર્મદ્રોહી છે એવું કહીને એમને કાઢી મૂકવા જોઈએ. આ જયારે થશે, બહુ ટૂંક સમયમાં એ રિઝલ્ટ પણ દેખાશે, ત્યારે જ આ પ્રજા સીધી થશે, આ લોકો સીધા થશે. અને બરાબર. લગભગ હવે વીએચપી અથવા તો કોઈ મધ્યસ્થી બનીને એવી કોઈ વાત કરે છે તો આપ શું હવે એ માન્ય રહેશે આ વખતે? કારણ કે આની પહેલા આપણે કહ્યું કે એવી રીતે એમની વાત માન્ય રહી હતી અને એક વાત થઈ હતી. હવે શું એવી એમની કોઈ દખલગીરી માન્ય રહેશે ખરા? અમે પહેલા બી નહોતી માન્ય રાખીને હવે બી માન્ય નહીં રાખીશું. કારણ
કે દુર્યોધનને મનાવવા માટે કૃષ્ણ મધ્યસ્થી ગયા હતા ત્યારે એનું અપમાન થયું હતું. અમે સનાતનનું અપમાન નથી ચાહતા. ચોક્કસથી બાપુ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતના જ્યારે પણ ધર્મને લઈને અને સનાતન ધર્મના દેવી દેવતાઓનું કે આવું અપમાન થતું આવશે ત્યારે ચોક્કસથી આપનો સહયોગની અપેક્ષા અમે લોકો રાખીએ છીએ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જ્યોતિનાથ બાપુ કે જેમને આ સમગ્ર મામલે વિસ્તૃત ચર્ચા કરી છે અને તેમને કહ્યું છે કે આગામી 1.5 દિવસની અંદર એમને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ સાધુ સંતો છે અને જેમને પણ આવી રીતે હિન્દુ દેવી દેવતાઓ પર ખોટી રીતે ટીકા ટિપ્પણી કરતા આવ્યા છે અને સંતો વિશે બફાટ કરતા આવ્યા છે તેમને કાયદાકીય રીતે લીગલ નોટિસ ફટકારવામાં આવશે અને પછી તેમના જવાબની રાહ જોયા બાદ જવાબની અંદર શું તેમનો પ્રતિભાવ આવે છે ત્યારબાદ આગળના એક્શન્સ એ નક્કી કરવામાં આવશે. અમે અંતમાં એટલું જ કહીએ છીએ કે જે રીતની આ આખી પ્રથા ચાલી રહી છે, જે રીતે આ બફાટ ચાલી રહ્યો છે તેને રોકવા માટે ક્યાંક સનાતન ધર્મના લોકોએ પણ જાગૃત થવું પડશે અને જે રીતે જ્યોતિનાથ બાપુએ કહ્યું એ રીતે જ કે બહિષ્કાર એકમાત્ર આનો રસ્તો હોઈ શકે. સત્યાર્થ મંથન રમેશ માટે સત્ય અને તથ્ય સાથે આપને સમાચાર બતાવતું રહેશે. અત્યારે બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.